विश्वास, विकास और जनकल्याण के लगातार 12 साल। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेब प्रधानमंत्री के तौर पर 12 साल पूरे कर रहे हैं। इसकी जानकारी देने के लिए अलग अलग प्रोग्राम किए जा रहे हैं। सूरत मेट्रोपॉलिटन सिटी में एक प्रेस कॉन्फ्रेंस रखी गई है, जिसमें राज्य के फाइनेंस मिनिस्टर और सूरत मेट्रोपॉलिटन सिटी के इंचार्ज मिनिस्टर श्री कनुभाई देसाई इस प्रेस कॉन्फ्रेंस को एड्रेस करेंगे। जगह पंडित दीनदयाल भवन, बीजेपी ऑफिस, उधना, सूरत। ताज़ा खबर देखने के लिए देखते रहिए स्टार न्यूज़ नेटवर्क। जय हिंद, जय भारत। કે 2001 માં માનનીય મોદીજીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે આપણા ગુજરાતની પરિસ્થિતિ એવી હતી કે ગુજરાત આગળથી આર્થિક રીતે બેઠું થશે કે નહીં, અને તે સમયે એમણે રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને તે સમયે જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદના દેશમાં અનેક વિવાદો સર્જાયેલા હતા। ત્યારે એમણે ગુજરાતની રાજનીતિને એક વિકાસની રાજનીતિમાં એક નવો રાહ ચીંધ્યો, અને એ વિકાસની રાજનીતિ આગળ વધીને સમગ્ર ભારત દેશ માટે એક મોડેલ બની હતી। અને સમગ્ર દેશે 2014માં જ્યારે ગુજરાત મોડેલને સ્વીકારીને માનનીય મોદીજીને દેશના વડાપ્રધાન તરીકે સર્વોચ્ચ પદે આખા ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ બનાવ એવો હતો કે ઇલેક્શન પહેલા વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત થઈ, અને જ્યારે લોકોએ પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકારને સમર્થન આપીને જે સરકાર બનાવી, ત્યારે માનનીય મોદીજીએ ગુજરાતના વિકાસ માટે જે કંઈ પણ આયોજનો અને આયામો કર્યા હતા, માનો કે સૌપ્રથમવાર ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે લોકોએ એમને કીધું કે અમે તમને સાંજે અડધો કલાક માટે વીજળી આપો, સાંજે વાળું કરતી વખતે અમને વીજળી મળતી નથી। અને એમણે સમગ્ર ગુજરાતમાં દરેકે દરેક ગામોમાં 24 કલાકમાં જે વીજળી આપવાનું શરૂ કર્યું, અને એની શરૂઆત પણ આપણા ડાંગના આદિવાસી વિસ્તારથી કરી। આપણે જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ જે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ, ક્લાઇમેટ ચેન્જ નું સૌપ્રથમ ડિપાર્ટમેન્ટ જો ગુજરાત શરૂ કર્યું એ આખા ભારતમાં તો મોદીજીએ ગુજરાતમાં શરૂ કર્યું, અને એ ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટે શું શું પગલાં લેવા જોઈએ એના માટે એમણે એક બુક પણ લખી, અને સાથે સાથે જે સુધારાઓ કર્યા એમાં સોલાર પોલિસી લાવ્યા, સોલાર પોલિસી, વિન્ડ પોલિસી, અને આજે એના પરિણામ રૂપે જ આપણું ગુજરાત જે રિન્યુએબલ એનર્જી કહેવાય કે સૌર ઉર્જા હોય કે પવન ઉર્જા હોય, એમાં આપણું ગુજરાત આખા દેશમાં નંબર 1 છે।